ઠાયરી છે હવે આપણે ન જોત્યો બીજી નાઈટ બીજી નાઈટ ની ક્યાં હે બીજી નાઈટ ની બીજી નાઈટ મારી ભાભીએ કીધું ઈ હવે ઈ કઈ થોડુંક હાલતો હોય છે અને હું કહું છું આને નથી પૈણાવો આના વાલ બે નબળા છે ડોહો મને સૂર્યાઓ પૈણાવો બે વાલ પતી ગયા છે હે ભૂરા ખોટી ની છે ભૈયા મારા વાલ કાઈ નથી મારા વાલ તો નગારા જેવા વાગે પણ આમ જો એના વાલ નબળા હોય તો શીરો ખવરાય હાસા ઘીનો શીરો નો ખવરાય શીરો હમાં આપણે ઘી નાખવું પડે અને ઘી હેને આને ખવરાયું ને આને શ્વાસ નો ભાગ હે હળી કાઢીને ઓલા સબસ્ટેશન લગી નો પોગી હકે ત્યાં તો ધમણા સડી જાય હેલા એવું થાય કાઈ નથી થાતું આમ કરી કરીને વગોવી નાખો તારા બાપ ક્યાંય થાવા નથી દેતી પણ શીરો નો હદે તો દૂધ પવાય દૂધ નો પવાય દૂધ કેમ કરીને મારે પાવું અને કમરાની અસર છે અને કમરા વાળા હોય ને દૂધ તો સખત મનાય હવે એમ કહી દે ને કાલ મરી જવાનો હવાય રે કમરા તારી આંખ તો તારી હગી બે પીરી પડી ગઈ જો બે બાજુના ખૂણા પીરા છે ને એ તો તારી માં લાઈટું આવે છે એટલે લાગે હે ખોટી ની થામા તું ખોટે ખોટી કાઈ વાંધો ને હાલ તું તને કમરો નથી ને આજે હમણાં સાબિત કરી દેખાડ એમ સપટી વગાડમાં આમ શેટી ની લઈને વગાડ સાબિત કરી દેખાડું તને કમરો હોય ને એને માણસ શું કહે છે કમરો હોય ને હંમેશા પીરું જ દેખાય આંખો પીરી પડી જાય માણસો પીરા દેખાય એવું બધું થોડા ઝીણા ઝીણા કારણો છે હું અડધી ડોક્ટર છું એટલે કે નસમાં કામ કરતી ત્યારે થોડાક તેની જનાવર ની લાગે મને તો એટલે હું શું કહું છું જેને કમરો હોય ને એને પીરું દેખાય જો તને કમરો નહીં હોય ને તો હમણાં સાબિત કરી દેખાડો કહી દે તારા ભાઈએ કેવા કલરની બંડી પહેરી છે કઈ દે ભૂરા પીરી નથી એમ કહી દે તને કમરો હશે તો પીરું દેખાય મારા દીકરા કઈ તોય દખ ને ન કઈ તોય દખ કેવા કલરની બંડી પહેરી કે તારા ભાઈએ તારી બાપ પીરી જ છે સેના ને કમરો હોય ને હંમેશા પીરું દેખાય પણ એલા પીરી નથી છે પણ પીરી છે તો હું પીરી જ કહું સેના કમરો પણ પીરી છે એટલે હું એને એમ કમરો નથી હે કમરો આ તો લાલ છે હા ભૂલા લાલ નીકળી નીચે તો એટલે આ ઉપરનો કમરાની એ તો પણ આ મેક આવલું બધું પોદાર કાઢતો તું કાળી કૂતરા જેવી લાગ પણ ભલા માણા તું શું આટલો બધો ઉતાવળો થાય તારું ક્યાંક આશા પાત્રું ગોતી દઈશ પર કેદી તું ગોતી દઈશ ચડીજી છે ને ના આપણે બીજી નાઈટમાં ન જાવ એમ કે છે મારે બીજી નાઈટમાં જવું છે પણ બીજી નાઈટમાં ભલે ને ભાઈ 25-30 નો ખર્ચો થઈ જાય આપણે વયા જાય દાહોદ બાજુ ગોધરા તો ગોધરા એ તારા બાપ નું થઈ તો જાય આગળ પેઢી તો હાલે કાઈક જીબાન સંભાળીને વાત કરી બાપ ને મહામદાસ એક દીધો ને બૂથમાં તારો બાપી મારો બાપ એકા બીજાના બાપ ને કઈ શું ફેર પડે એ વાત સાચી તો અમે ઈ જ કહે છે કે મારો બાપી તારો બાપ ને તારો બાપી લે આ ગંધારી તો જો એનો બાપી કે આ ગોધરા જવાની વાત કરે છે એ એવી વાત નથી સાંભળો તમતા રૂપાભાઈ કદાચ હું કહું છું કાલ હાલત આપણે ગોધરા બાજુ એલી બાજુ આપણે જાય હા અને કદાચ 30 માં ચડે કે 50 માં ચડે કદાચ તમારું ગોઠવી બરોબર તો તમને પૈણા તમારે ભેગા 5 દી તો રહ્યો કે ન રહ્યો 5 દી ને મહિનો દી રહું બરોબર મહિનો દી રહ્યો ને તો કદાચ કાલ સવારે તમારા લગ્ન થઈ જાય હું હાજા માંદી થાવ તો કદાચ વહુ બટા ઘરમાં કામ કરતા હોય અને હું ખાટલે પડી હોઉં બરોબર તો આ તારો ભાઈ મોટો વાડિયાથી આવે અને એમ કે વહુ બટા સરા પાણીનો લોટો ભરી દેજો તો એ આપણી ભાષામાં કઈ સમજે ને તરત એની ભાષા ચાલુ કરે નહીં દઉં બખડો થાય તને નો સમજાય ને મારી દીકરી ઈ તો વિચાર્યું નહીં મેં અરે વેલા મોડું આપણી નાઈટમાં ઠપકારી દઈ તારું અને હું કામ તો- કરવું પડશે તારે એમ નહીં સાંભળો હું તો કહું છું કદાચ નો થાય ને તો રૂપાભાઈ ખોટું ન લગાડતા કદાચ નો થાય ને હું કહું થાય અને કદાચ હું કહું નો થાય કદાચ તમારે કાલે વાર હું એટલે હું ચોખવટ કઈ રેમ નહીં હું એટલે હું સાંભળોને પણ એકાંતમાં કેવું પડે કદાચ આ તમારા ભાઈને કાલે વાર હું એટલે કાલ તમારા ભાઈ કદાચ મરી જાય ને તો આની ભાઈ લીલ પૈણાવી નાખશું મરે ને તારો બાપ હું કેમ મરું એ ઈ આઈડિયો હારો તાર ભાભીનો એટલે તારે પતાવો છે મને અને કદાચ લીલ પૈણાવીને તમારી વાંહે તો એમાં હાય તકે 2 જણાને બેહવું પડે બરોબર તમે 2 માણસ જોડે બેસશે ઈ આઈડિયો તો એનાથી નહીં હારો મારા દીકરા હાથ કે બે વાટું તમારા બાપને પતાવી દેવો છે નાનો એવો હવન કરી નાખીશું આપણે અમને હાથ કે બેહવા દેવા જોશે તને તો નહીં જ બેહવા દો મારા ભાઈ બાજુમાં ઢીંગલી બેહારું પણ તને નો બેહવા દો તમે ઢીંગલી હારે ફેરા ફેરાશો પણ તમારે તમે ઢીંગલી હારે ફેરા ફેરાશો હા ના કર નાનો મને જવાબ દો આટલા માણા વચારે મારી કિંમત સી કેને તું મારી ઢીંગલી જ છો એમ કે તને આવડતું નથી પણ આટલા બધા માણા વસારે તું મારી આબરૂ શું કામ કાઢે હું કઈ તારા જેવો બેવલી નો છું અને જો તારું ગોઠવી દઉં હું કાલે જ જવાનો છું તારા હક પણ હાટો એટલે જ તને બોલાવ્યો અહીંયા હવે ખોટી નો ધામા હવે સાચું કાજ પૂછા બાપુને એમ કા બાપુ
એટલે તારે જવાનું છે ઘેટા બકરા સારવા. હું 2-3 દીમાં તારું ગોતી આવું. એમને ઘેટા બકરા સારવા તો હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. એમ થોડું કાલે કાંઈ કામ તો કરવું પડે ને. આને મોકલાય ને એ નથી જતી મનાઈ એને જાય તો જાય જ ને. તું આપણું હક પણ કરાવી દે એટલે ઈ જાય. આ પાકું હાલ કરાવી દઉં. હાકું ને. અરે કેતો હોય તો માતાના હમ ખાવ. માતાના થોડાક ખવાય આવી બાયડીઓની વાતોમાં. હમણાં જો મનાવી દઉં. अरे आज देरी रे कहे ने भाभी मार सांभरो रे करो भाभी तमार दिलरानी बात देरी रे कहे ने भाभी मार सांभरो रे અરે આજ ભાભી રે કહો ને તેરા માર સાંભળો રે हाँ भाभी એ કરો મારા લીલા રાણી તમને વાત કરો મારા રોની રાણી આવે વાત ભાભી રે કહો ને તેરા માર સાંભળો हाँ भाभी हाँ હેલા 20 વર્ષ થઈ ગયા છોકરાના લગ્ન થયા ને પછી તો તારી ડોઈ ને ને આજ 20 વર્ષ થયા મારા ગીગલાના લગ્ન કર્યા છે તો તમારા ભાઈજી વેવાઈની ઘરે જઈને વાતય નથી કરી કે તમારી દીકરીને હવે કેદી તેલ મેળ કરવાનો છે. આ હાટું છું તમારા ભાઈ અમે બાજુ છું બે નકર ક્યારે કોઈ દી બાજી છું બેજાવ કાંઈ નથી ને. ડેટકો છે. આ ડેટકાથી પીએ કાકા નમા લાવ. અને એ પાછા રાજકોટ વાળા એક નાનો એવો પતારીયો ડેટકો નીકળ્યો ત્યાં બધા ઊભા થઈ ગયા. બેજાવ એલા ભલામણ આટલી વાતમાં કઈ રિહાવાનું હોય? રિહા એટલે કાકા હવે એનો વાક છે. તું વાત કરે
અને ભાઈ સાચું બોલજે, આખી જિંદગી મારાથી કામના ઢસેડા થાય. નો જ કામ થાય ને હવે તારે સમજાય કાકા 20 વર્ષનો છોકરો થયો ને 42 વર્ષનો એનો કાકો થયો તારું તો ભેગું ને ભેગું બધુંય. ભેગું જ હોય અને ને. આમાં તારો વાક કહેવાય, આ ઘરની વાત કહેવાય, ઘરના ખૂણામાં બેહીન કરાય, આ બધાય નાઈત વસારે તે બધુંય કઈ મારે આને પૈણાવો તો પડશે ને ખોટે ખોટ. કાંઈ વાંધો નહીં, ઈ પૈણી જાય તો મારે દેવા, નનકડી દેરાણી આવી જાય તો મારે હમો વળ્યું એક વધીનો જે હાચે કચે રૂપિયા ભાઈ. હવે નનકડી નો આવે, ડોસી આવે તારી ડોહી. નનકડીનો ટાઈમ વયો ગયો. આ તો આમ તેડી આવી, બીજું હું વહુને તેડી આવી ગીગલાના. હા તેડી આવી. અને 2 દિન ત્રીજે દિવસ તને વહુ વારી કરી દઈ. હા અને દેરાણી વાળી હોત. હા તેરાણી અહીંયા કઈ હું રસ્તામાં ભાવરે બાંધી છે. તો કાંઈ વાંધો નહીં, એક ઘરમાં બબે વહુ આવશે. તો હવે શું તમે છે? ત્રણ જાણીએ થઈ જશે તો થોડોક તમે આમ તો આપણે વેવાઈની ઘરે જાવશો તો ઝીણા મોટી બેક વસ્તુ મગવી લાવ. મગવી જ લેવાય ને, મારા બાપનું શું જાય મગવો. પણ તમે લિસ્ટ કરો એમાં ભૂલી ન જાવ તો તમે ના. લખજો. લખું બધું લખું હાલો. અને બહુ સાબી ની થાતી ને ભૂંડી ની લાગે. સાચું કાંઈ? તમે થોડું થોડું હાલો 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 આ સાજ થોડું થોડું ધીમું કરો એટલે અમારો અવાજ કંઈક બહાર નીકળે. આજ વાગે એવું લાગે છે. હા હાલે હાલે આ બેયને થોડું થોડું ધીમું કરી નાખો તો એને ધીમું કરી નાખો, આને ધીમું કરી નાખો એટલે અમને કંઈક સમજાય, ઉમંગ ચડે અમને રમવાની. આ રોગો સાજ જ વાગે ધમધમાટ. હાલ એક મોર બોલે ને ઢેલાડ રી સાણી મોર બોલે ને ઢેલાડ રી સાણી મારે સાચા જોઈએ રે સરકાર એક વાર બોલો ને ઢેલાડ રી સાણી માગી માગી ને આજ માગી લે. હા ભૈયા હા. હે માગી માગી ને આજ માગી લે. માગે એટલે આનું બબે બાર. એક વાર જો એક વાર હા એક વાર બોલો ને ભેલણ ની સાડી. બોલે ને ઢેલાડ રી સાણી જય હો, મારું રંગીલું રાજકોટ જય હો.
જઈ અને લાપસીના આંધણ મૂકું ને ત્યાં તમે બે ભાઈ આપણા વેવાની પ્રતિ આપણે ગીગલાની નાની નાની વહુ તેડી અને ફટાફટ આવી જાજો પાછા ઘરે. એવડી કે જઈ છે શું ખબર હવે લાપસી બનાવવાની થાય ને તો લાપસી બનાવવાની છે ને આપણા ઘરમાં નવીન વહુ આવે તો આપણા ગૌઠાની કહેવત છે કે સુકન્યા મીઠું મોઢું થાય કાંઈ તો આપણે રાંધવું જ પડે. તને તો આવડે? હું લાપસી બનાવી નાખું. આવડે? 3 જાતની લાપસી આવડે. તારા ભાભી એમ તો કારીગર છે 3 જાતની. આવડે કઈ કઈ હા 3 જાતની. એક તો ઓલી છૂટી, એક ઓલા હોલા અને એક વેલોણા. એમ નહીં ભાભી આ લાપસી બનાવો તે ઓલા ગીગલાને સેટો રાખજો ને કે તારો બાપ લોંદો થઈ ગઈ છે. અને ઈટુન ભઠ્ઠામાં કામ કરતી હતી આવી રીતે લાપસી તારી માં બનાવાય આપણા બેની હગાઈ થઈ ત્યારે 2 મહિના ભઠ્ઠે નહોતી કામ. તમે હગાઈ થઈ હતી હા. મેં તો કીધું બે ઘર કાશો ના રે ના. એમને થોડોક ઉપાડી આવ્યો છો હાલી નીકળ્યો છો હતી અરે 4 ફેરા ફરી છો હા. અને એ 500 મારા વચ્ચે કેટલા ઈ તો કઈ યાદ નથી મને યાદ છે 500. 500 તાર બાપાએ જમવાનું બનાવ્યું એટલે ખબર હવે હોય સમજાજો. તો હું ફટાફટ ઘરે જઈને લાપસીના અંદર મૂક દો. ત્યાં વેવાઈને મારા વતી જાજા કરીને કહી દેજો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂલાય નહીં હો. નો ભૂલાય. એ તમારે બધાને હેઠે જવાનું શું લેવું છે કાકા અમારી કેસેટ ઉતરે તમારા સડા દેખાય ને કરા મારા દીકરા સડા પેરી પેરી નીકળી ગયા પણ સેવા તમે કરો છો એટલી ઘણી ઓલા ગાયું સાહેબ એમ કાકા બોલાવે ગીગલા આવજે રે એમ કાકા બોલાવે ગીગલા આવજે રે આવજે રે કિનારણ મેલ આવજે રે કર્યું મોજા કાકા બોલાવે ગીગલા આવજે રે હા મારો દીકરો હા બસ લે આ તારા બાપા આમ કરી કરીને ઠકવી દી છે શું કામ હે બોલો ફટાફટ હાલો હવે મારે કઈ કામ નથી તારું રાઈડ ઉપાડ માં તાર કાકા બોલાવે એટલે તે તો ગીગલાને એકને બોલાવ્યો આ ભેગો કોણ આવ્યો હેલા મારો દીકરો રફો કૂતરો કેનો આ બા દીકરું વાયા ધોઈડું આવ્યું એ એમ નો કહેવાય તારો ભાઈબંધ દઈ છે ધોઈડું આવ્યું એટલે તોયડું આવ્યું એટલે નાના મોટાની વગત નથી આગળ તારા ડોહાને પૂરો પૂરો તો મૂક્યું છે અને મુઈસું તો જો તું એના આકડિયા કેવા છે ને ઉપર પોગી ગયા છે મારો દીકરો હાવજ છે હું જોય એમને બટકું ભૂલ્યો હારું હારું ગીગલાને તું જલ્દી દે કહી દેજી એ કહેવાનું બેટા હો તું ક્યાં ગયો તો હું આયા પાછળ મોઈડાની રમવા ગયો હતો. મારો દીકરો મોયદાન આવડા મોટા વડીલ હોય ને મોયદાન રમેશ રમવા ન પડે આને ભેગો લઈને મોયદાન રમવા જવાય આ એમાં ભેગો રમે દરોય હે મારો ગઈઢો આખો રમતો ઈ છે હારું હારું મોઈડાની રમી આવ્યો ને અત્યારે કાકાને કામ છે આ બોલો કાકા શું કામ છે તારે બેટા ગાયું જવાનું હું કાઈ નથી જવાનો તું નહીં જાય તો કોણ તારો બાપ જી છે હું નથી જવાનો કીધું ને તમને અરે જાવું પડે ગાયું સારવા તો તારે જાવું જ છે મારે ને તાર બાપુ બેન પટલાઈ કરવા જાવું મારે આવું હે. નથી જાવું એનું કારણ પૂછ શું કારણ છે પણ એને કી મારે પટલાઈ કરવા આવું છે એને કઈ કે નહીં અવાય પણ તું ભોરે તારે હું કામ જવાનું ના હું કામ પાડેસ તું તને કઈ વાંધો હે વાંધો છે કે મારો દીકરો શું એ ગોવડિયા મેણલા બોલે રૂપા કાકા ગોવડિયા મેણલા બોલે એ રતનનો છોકરો વાડો દીકરડો રતનનો છોકરો વાડો રે એ ગાવલડી
બનીને સીધું કામ કરવા ના નો પાડે. એમ નહીં, તને વાંઢો કહે તું એનું નામ દે. કોણ કહે છે? મને હજી લગી કોઈ ન કીધું. કેમ અંદર હોય એક તો બૂથમાં નાખ્યું તો તારી માં મૂસું લૂઈ નાખી. એલા વાંઢો કેસ માં છોકરાને ઈ વાંઢો નથી, આવડો કતો તેથી પૈણાવી દીધો છે. વાંઢો તો હું સૌ તારો બાપ કે લે. અને કે વાંઢો વાંઢો કરે. જો દીકા તું નનકો હતો ને તેથી તારા ફેરા ફેરવી દીધા, તારી વહુને તેડવાની જ બાકી છે. એટલે જ તને બોલાવ્યું છે. મારે ને તાર કાકા ને તારા વહુ બટાને તેડવા જાવું છે. મારે આવું છે ને નો ભાઈ કેની નો છો એટલે સમજાય ના ને. ન્યા નો હવે તારા બાપ ઓલા આપણે નાઈટ ના કેવા ખબર મારી મારી કરી નાખે વાહ કાબરા. તો બાપા એવી વાત નહીં લે એટલે તું ગયો તો? હવે હાવ ખોટી નો હોય. કોણ કીધું તને? મારા કાકા જ કહેતા જ મને તું કીધો તેલા મેં કાઈ નથી કીધું કાકા, ખોટી તો હતા. તારી માં જેવો થયો. માએ શીખડાયું હાલ તારે આવવાનું નથી. તાનું મુનો જા ઘેટા બકરામાં અને આને કાઈ ગુઈડ ને 10 5 એટલે જાય. અને આની ભાઈબંધી છૂટી કરી નાખ્યા. તારો બાપ ખાધોડ કો તારી વન જોડે કેવો કરી નાખ્યો તને. એમ કઈ માય આ ધના ભગત નો છોકરો હોય એવું લાગે મને અડાર ઉપર. હે ધના ભગત નો હોય એવું લાગતું નથી તને? જે તો એલા કેનો છો તું? રેશભાઈ નો કયો રેશભાઈ? રાજા કેવા? ધના ભગત ના ભાઈ હરેશભાઈ ઈ ને. ધના ભગત નો ભાઈ છે, મલા બાપાનો છોકરો. મારો દીકરો હાવત થયો. હારું હારું ઓલાને 10 દે એટલે જાય, અડધું આને દીજે કાઈ. દસ્યું આપું ને જાય ને મારો દીકરો. હે રૂપા કેરું દસ્યું આપે રૂપા કાકા, રૂપા કેરું દસ્યું આપે. રૂપા ગેલું દસિયું લઈ લે ગીગલલો, રૂપા ગેલું દસિયું લઈ લે કાવલડી ધારવા જાને ગીગલડા, કાવલડી ધારવા જાને રે. કાવલડી જારવા હાલો ગીગલલો, કાવલડી જારવા હાલો રે. હાઈ લાઈ હવે મોડું થઈ છે. તમે બધા નાટક મંડળી એક જ ઘરમાં ભેગી થઈ છે. ભાઈ એનો બોસ તો તું હો ને. હાઈ લાઈ હવે વેવાઈના દેશમાં જઈને જારિયું પાડતા આવી. પૈસા હે ખીચામાં? પૈસાનું આખું ગીંજું ભર્યું છે. પછી ઓલી આણંદ પોટલી આણાની પોટલી જોકમાંથી લેતા જઈશું. ઘર તો આડું આવે ને. તો હાલાલ. હે આણલા વાડવા હાઈલા રબારી ભાઈ, આણલા વાડવા ને હાયલા. સૌરાષ્ટ્ર કન લઈ હાલા રબારી ભાઈ, સૌરાષ્ટ્ર કન લઈ હાલા રે. હાલો હાલો સાંભળજો ભાઈ, કોઠારિયા ગામનું રામા મંડળ હાલની તકે અત્યારે બાબા રામદેવ પીરના સાનિધ્યમાં એટલે કે આ પટરાંગણમાં રમી રહ્યું છે. અને આ ધર્મનો અખ્યાન એટલે કે રામા મંડળ અહીંયા જે કાંઈ રૂપિયો આવશે એ બાબા રામદેવ પીરના મંદિરમાં વપરાશે. ચાલુ થયું ત્યારે કીધું કે મરી પણ માગી નહીં, મરી પણ માગી નહીં અમારા તણની કાજ. અરે મરતા અમને ના આવે લાજ, અરે માગતા એથી વધારે આવે લાજ. આજ ઊભી બજારે ભીખ માગીને લાંબો હાથ કરી છી પરમારથને કાજ. કહેવાનો મિનિમમ એટલો જ કે ઓડિયન્સ બહુ જાજુ છે, અહીંયા કોઈ રૂપિયા દેવા આવી ન શકે. સાંભળજો ભાઈ, અમે કોઈ ગરીબ નથી કે કોઈ ભિખારી નથી. હા, અમારી પાસે સાઈડ બિઝનેસ છે ને ખેતી છે, અમે બધાય ધંધાવાળા જ છીએ. પણ પરમારથને કાજ રંગાણા એટલે બાબા રામદેવ પીરનું દેવળ બંધાવી રહ્યા છીએ 1 થી 1.25 કરોડના ખર્ચે. અને કોઈ દાતા 1 લાખ 10 લાખ કે 1 કરોડ દે એ અમને ન ખપે. અમે નિયમ લીધો છે કે મંદિરનો પાયો અમે સ્થાપ્યો, ત્યાંથી મંદિર પૂરું થાય, બાબા રામદેવ પીરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જાય, અમારે રમી રમીને જ રૂપિયા કરી અને મંદિર બનાવવાનું છે. એટલે આજ વચમાં થોડોક વિરામ લઈ અને અમારા મંડળ તરફથી જે અત્યારે શ્રી રામદેવ રામ મંદિર યંગ ગ્રુપ ના 2 સભ્ય કે 3 સભ્ય તમારી સામે ઝોલી લઈને આવે છે. યથા પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાકડી, જેવી શક્તિ હોય એવી ભક્તિ કરી દાન દેજો. અમે અત્યારે રમાઈ સવારે તમારા ઋણમાંથી મુક્ત થઈ જાશું. પણ જેને દાન દીધું હશે એ આ યુગ નહીં યુગો યુગો સુધી બાબા રામદેવ પીરના મંદિરના એક એક પથ્થરમાં નામ લખાશે. એટલે પ્રેમથી દેજો. જે કાંઈ દેવું હોય એ
અમારા મંડળ તરફથી રામદેવ રામ મંદિર યંગ ગ્રુપના 2 થી 3 સભ્યો આવે છે જોલી લઈ, અને જોલીમાં જે દેવું હોય એ દેજો. હાલો સાંભળજો ભાઈ, મંડળની વિનંતી છે, મંડળના આયોજકોની વિનંતી છે, ઓડિયન્સને જોવામાં બહુ તકલીફ પડે છે, એટલે મંડળના હોય કે સ્વયંસેવક હોય બધાય નીચે હોઈ જાઓ. હાલ 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 તો ધન છે મારવાર ધરતી ને, અને ઓલો ધન છે મોકરણ ગઢરુડા રાજ, પણ ધન છે હે ઘેરુડા માનવી હો. હરે રે ઓલા ધન ધન યજમલ રાય. સુંદર મજાનો ભારત દેશ રાજ ચાલે છે મહારાજા અજમલના. જ્યારે પોગલગઢની સભા ભરાણી હોય અને એ સભાની અંદર જ્યારે મહારાજા અજમલની એમની રૈયત આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય, અને એ સભાની અંદર જ્યારે મહારાજા અજમલ પધારતા હોય ત્યારે કવિ એના કલમથી લખી અને શું કહેતા હોય કે સોને કી છડી રૂપે કી મસાલ જલમલતી જાલ. અરે સોને કી છડી રૂપે કી મસાલ જલમલતી જાલ. બહુ બ્રહ્મણ પ્રતિપાલ મહારાજા રણસિંહ પુત્ર અજમલ પધારે. ઘણીકમા ઘણીકમા ઘણીકમા. બોલો શ્રી દ્વારિકાધીશને. અરે આજ પ્રથમાન માલ ધરતી માત લે
રે આવા જોતા રે નમન દ્વારિકાના નાથને વીરા મારી રે વીર કરજો તમે વાર સંકટ વેળાએ ઊભા રે જો મારા ચરણામ જોતા રે
માતાજી બાપુ. પધારો પ્રધાનજી. અરે બાપુ અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ બાપુ. હા પ્રધાનજી, રાજ દરબારમાં તમને બોલાવાનો તમારું કામ મારે એ છે પ્રધાન કે આજ 7-8 દિવસથી આપણા રાજ આપણા નગર વિશેની મને કશી જાણ નથી, એ માટે જ તમને બોલાવ્યા છે પ્રધાન. જી મહારાજા. તો મને જણાવો કે આપણા રાજ્યની અંદર પોકરણગઢ નગરની અંદર ગાયોને ઘાસ, પક્ષીઓને ચણ અને ભૂખ્યાને અંતો બરોબર અપાય છે ને? અરે મહારાજા, તમારા જેવા ધર્મોધર્મી રાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણા રાજમાં બરોબર જ હોય મહારાજ. વાહ પ્રધાનજી, તમારો આ જવાબ સાંભળીને મને સંતોષ થયો. તો હવે મને એ જણાવો કે મારા રાજની રૈયત ખુશી અને આનંદમાં તો છે ને? જી મહારાજ, આપણી રાજની રયત ખુશી અને આનંદમાં જ છે બાપુ. હા પ્રધાનજી, તમે જે આ વાત કહો છો તે કદાચ સત્ય હશે, પરંતુ આપણે નગરમાં નથી ગયા તેને આજ 7-8 દિવસ થયા. હા મહારાજ. માટે ઘોડે સવારી તૈયાર કરો, આજે નગરમાં ફરી અને નગર ચર્ચા સાંભળવાની ઈચ્છા છે. અરે મહારાજ, ઘોડેસવારી તૈયાર જ છે મહારાજ. તો ચાલો પ્રધાનજી. આવા રાજાને પ્રધાન બને હે આણલા વાડવા હાયલા રબારી ભાઈ, આણલા વાડવા ને હાયલા રે. સામેથી મળ્યા અજમલ રાજા, જોતન યવડા થાય રે. હલ્લે કેમ પાછા પગ કરે? આમ જો બાજુ નીકળો ને એટલે આઉટ થાય તમારું ડોહું. શું થયું? જો હમેથી બાપુના ઘોડા ગભરાટ્યું બોલાવી આવે આપણા બાપુના ઘોડા તો તો ભલામણા આપણા બાપુના ઘોડા આવતા હોય તો બાપુ ઉપર સવાર થઈને જ આવતા હોય, એટલે જ તને કહું અને છું. બાપુ હમા આવતા હોય થોડુંક પાછું વરાય. બાપુના પડકે જાય, બાપુને પૈકે લાગીને પછી વેવાઈના દેશમાં જાય તો જારી પડી જાય. પણ ભલા માણા આપણા બાપુ હમા જડશે ને આપણે જોઈને જોઈ લીધું ને તો તારા ડોહા અપસકન દીશે. શેના અપસકન? તને આમ કાંઈ ખબર નથી? પણ શેની ખબર હોય? વાત કરીને વાત આમ છે સોરે છે. 5 ગામનો પટેલ ને ભણા માણા તને કાંઈ ખબર નથી. આપણો બાપુ રહ્યા ને હા, એ પેટના પાસા હે, એની ઘરે છોકરા નથી. અને આપણી નાઈટ ને આખું જગત કહે કે જેની ઘરે છોકરા ન હોય ને એનું મોઢું જોવાઈ જાય ને તો તારા બાપ આપણા છોકરા વગર ના રહીએ તો કરવું શું? થાય બખડો તારી ડોહી પેટી અટકી જાય. એટલે જ તને કહું છું, હાલ પાછા વળી જાય. પાછા નો વરાય. કા આપણા બાપુના ઘોડા એટલે ભલા માણા પવન વેગી ઘોડા છે. એમ આ એક ગૌ તો આમ કાપી નાખે, નહેર બહુ લાંબી છે, આપણે હાઈરે થઈ જાય ઘોડા. અને બાપુને જો આપણા ઉપર વેમ પડી જાય કે આ મારા હાઈરા મને જોઈને પાછા વૈરા છે તો મારીને વાહા કરી નાખે કાબરા. તો હવે હંતાઈ જવાય ક્યાં? એમ કર તું બોલી જારા આડો હંતાઈ જા. હા, હું અહીંયા હંતાઈ જાવ ને તું ક્યાં હંતાવાનો હો? હું તો હંતાઈ તો દેખાય છું, હુઈ જાવ. હુઈ જીજે પણ દેખાતો નહીં. પાકું. અરે પ્રધાનજી, બોલો મહારાજ. આપણી ઘોડે સવારી જાય છે, સામેથી 2 રાયકાઓ આવતા હતા, પણ આપણને જોઈ અને પાછા વળવાની કોશિશ કેમ કરે છે એની તપાસ કરી જુઓ. હા મહારાજ. અરે રબારી ભાઈઓ, અમારા મહારાજને ને અમને જોઈને તમે અવડા કેમ ફર્યા? ઘણી ખમા પ્રધાન બાપુ, ઘણી ખમા. આ રબારી ભાઈઓ. પ્રધાન બાપુ એવું કાંઈ નથી, અમે વસ્તુ ભૂલ્યા ને એટલે પાછા વળ્યા, નકર અમારી શું એવી કેપેસિટી તમને ને બાપુને જોઈને પાછા વાળી? અરે મહારાજ, રબારી ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલી રહ્યા છે. ભલે પ્રધાન, રાયકાઓ જો તમને સરખો જવાબ ના આપતા હોય તો લાવો, હું જઈને પૂછી જોઉં. અરે રાયકાઓ. મહારાજને ઘણી ખમા. હા રાયકાઓ,
તમને જોતા એવું લાગે છે કે તમે કોઈ શુભ કાર્ય માટે જતા હોય, હા મહારાજ. પરંતુ મારી ઘોડે સવારી જોઈ અને આમ અચાનક પાછા વળવાનું કારણ શું? હરે મહારાજ, તમારી ઘોડેસવારી જોઈને અમે પાછા નથી વળ્યા. અરે અમે તો અમારી વસ્તુ ભૂલી ગયા અને એ વસ્તુ લેવા માટે અમે પાછા ફર્યા છે મહારાજ. નહીં રાયકાઓ, પ્રધાનજી કહે છે કે વસ્તુ બધી તમારી પાસે છે અને મેં તમને પહેલા જ કહ્યું રાયકાઓ કે તમને જોતા એવું લાગે છે કે તમે કોઈ તમારા શુભ કાર્ય માટે જતા હોય. મને લાગે છે કે તમે ખોટું બોલો છો. હરે મહારાજ, આજ તમારી પ્રજા તમને જે વાત કહે છે મહારાજ, જે વાત તમને કરે છે એ જ વાત સત્ય છે. અરે આના સિવાય બીજી કોઈ વાત જ નથી અંદાતા. નહીં રાયકાઓ, તમારા હાવ ભાવ જોતા મને સ્પષ્ટ જણાય છે કે તમે ખોટું બોલો છો. અને એનું કારણ જો તમારે જાણવું હોય ને તો સાંભળી લો રાયકાઓ, કે જ્યારે મારી દૂરથી નજર હતી ને તમારા પર, ત્યારે તમારા મુખમંડળની પર ખુશીની લહેરો હતી રાયકાઓ. અને એનું કારણ એ હતું કે તમે કોઈ તમારા શુભ કાર્ય માટે જતા હતા. પરંતુ જ્યારથી તમે મારી ઘોડે સવારી જોઈ, એ ઘોડે સવારી પર સવાર મને જોયો, ત્યારથી તમારા મુખમંડળની રેખાઓ પલટાઈ ગઈ છે રાયકાઓ. માટે જરૂર કે ભેદ છે કે મને જોઈને તમે પાછા વળ્યા છો. માટે જે હોય તે સત્ય કહો, અને જો સત્ય નહીં કહો તો તમને ભગવાન ભોળા શિવ શંભુની આણ છે. અરે બસ કરો મહારાજ, અમને ભગવાન ભોળાનાથની આણ ના આપો. કારણ કે જો રામ નામના નામ લખીને પાણીની અંદર પથરા ફેંકો અને પ્રભુના નામથી જો એ પથ્થર તરતા હોય મહારાજ, અને જો તરતા પથ્થરને બહાર નીકાળીને ભગવાન ભોળાનાથની આણ આપો તો એ પથ્થર પણ પીગળી જાય છે. અને મહારાજ, અમે તો સાધારણ મનુષ્ય છે. અરે આજ તમે અમે ભગવાન ભોળાનાથની આણ આપી છે એટલા માટે સત્ય કહેવું જ પડશે. પરંતુ હે અંદાતા, સત્ય બહુ કરવું છે. અરે આવું કરવું સત્ય જો અમે તમને કહેશું તો તમને ક્રોધ ચડશે. અરે આવેશમાં આવી અને મહારાજ તમે અમને દંડ તો નહીં આપો ને? નહીં રાયકાઓ, અરે સત્યને કોઈ સજા નથી હોતી કે સત્યને કોઈ દંડ નથી હોતો રાયકાઓ. માટે જાઓ, હું તમને બોલ આપું છું કે જો તમારી વાત ખરેખર સત્ય હશે ને તો તમને કોઈ પણ પ્રકારનો દંડ કે કોઈ સજા નહીં થાય. માટે જે હોય તે જરા પણ સંકોચ રાખ્યા વગરની સંકોચ કહો. તો સાંભળો મહારાજ, કે આજ તમારા 92 લાખ મારવાની અંદર, અરે તમારી પોકરણગઢની અંદર આવું કરવું સત્ય કોઈના કહેવાની કોઈનામાં હિંમત નથી મહારાજ. પણ આજ વેરણ વિધાતાએ અમારા મુખેથી આવું કરવું સત્ય કેવડાવ્યું છે મહારાજ. હરે મહારાજ, અમે અમારી ગિગલાની વહુના આણા તેડવા જતા હતા. તમે સામે ઘોડા પર સવાર થઈને મળ્યા મહારાજ. અરે તમારા સામા મળવાના અમને અપશકન થયા મહારાજ. એટલા માટે જ આજ અમે પાછા વળ્યા છે. અરે રાયકાઓ, કેવી વાત કરો છો તમે? અરે તમે વિચાર તો કરી જુઓ કે હું આ નગરનો રાજા છું. અરે એક રાજાના સુકન લેવા તો એની રૈયત પડાપડી કરતી હોય, એના બદલે તમે મને એમ કહો છો કે મને જોઈને તમને અપશકન થયા. હવે જો ખરેખર મને જોઈને તમને અપશકન થયા હોય ને રાયકાઓ, તો એ અપશકન થવાનું કારણ તો મને સમજાવો. ક્ષમા કરો મહારાજ. અરે તમે તો અમારા માટે ભગવાનનો અવતાર છો મહારાજ. અહોભાગ્ય કહેવાય તમારી પોકરણગઢની પ્રજાના. અરે અહોભાગ્ય કહેવાય તમારા 92 લાખની રૈયતના, કે જો એના મહારાજાના શકન લઈ અને આજ જો તમારી પોકરણગઢની પ્રજા એના કામ કરતી હોય મહારાજ, તો એના સર્વે કામ પૂર્ણ થઈ જાય. અરે મહારાજ, જો એક બાજુ કુબેરનો ભંડાર ભર્યો હોય અને બીજું બાજુ જો મહારાજા અજમલના શકન હોય તો તમારી પ્રજા દુનિયાની દોલત ઠુકરાવી અને તમારા પગમાં નમી જાય છે. પરંતુ અંદાતા, આજ તમારી ભોળી પ્રજાને અરે અપશકન એક રાજાના નથી થતા મહારાજ. તમારી પ્રજાને અપશકન તો એક બાપના થાય છે. કારણ કે તમે પેટના પાછા છો મહારાજ. રાયકાઓ, આથી વધારે એક શબ્દ પણ બોલ્યા ને તો મૂંઢ તમારી જબાન ખેંચી લેવામાં આવશે. અરે બોલતા પહેલા વિચાર તો કરો તમે કોની સાથે વાત કરો છો. 92 લાખ મારવાડના ધણી રાજા અજમલની સામે કઈ રીતે બોલવું ને એની તમને ભાન નથી. શું કહો છો તમે કે હું પેટનો પાછો છું, હું વાંજ્યો છું?
તમારી વાતનો જવાબ તમારે જોતો હે ને તો સાંભળી લ્યો રાયકાઓ કે વાંજિયા કોને કહેવાય, પેટના પાછા કોને કહેવાય કે જેને ઘેર કઈ સંતાન ન હોય, પરંતુ મારે ઘેર ભગવાનની દીધેલી એવી એક નહીં પણ 3 દીકરીઓ છે રાયકાઓ. લાસા, લક્ષ્મી ને સગુણા જેવી 3 દીકરીઓનો બાપ રાજા અજમલ વાંજ્યો કઈ રીતે હોઈ શકે? હરી મહારાજ, તમારી વાત ખરેખર સત્ય છે કે આજે જોગ માયાને પણ ઝાંખી પાડી દે. અરે એવી તમારા આંગણાની અંદર 3 દીકરીઓ રમે છે. પણ વિચાર કરો મહારાજ કે દીકરી એ તો પારકા ઘરની આસ કહેવાય, એક પંખીના માળા સમાન કહેવાય મહારાજ. અરે માળાની અંદર એ પારેવડાને ક્યારે પાંખું ફૂટે, ક્યારે ઉડીને સૌ પોતપોતાના સાસરે ચાલી જાય, એની જાણ તો સ્વયં એના માત પિતાને પણ પડતી નથી મહારાજ. અને મહારાજ દીકરીઓથી ક્યાં કુળનો દીવો પ્રગટે છે? અરે મહારાજ, જ્યાં સુધી તમે પોકરણગઢની ધરા ઉપર બિરાજમાન છો ત્યાં સુધી તો આજ તમારા 92 લાખ મારવાની અંદર કોઈ વાતની ચિંતા નથી મહારાજ. પરંતુ મહારાજ, જો બાડો બોબડો કે લૂલો લંગડો તમારા ઘેર એક પણ પુત્ર હોત તો તમારા ગયા બાદ તમારા પોકરણગઢની ગાદી સંભાળે, તમારા 92 લાખ મારવાનું રટણ કરે, તમારી ભોળી પ્રજાના રખોપા કરે મહારાજ. પણ તમારા ગયા બાદ આ સ્વર્ગ જેવી સુંદર નગરી અરે એક દિવસ નિર્વંશ થઈ જશે મહારાજ, નિર્વંશ થઈ જશે. હા રાયકાઓ, તમારી આ વાત તો ખરેખર સત્ય છે. અરે આજ સુધી હું એમ સમજતો કે મારે ઘેર 3 દીકરીઓ છે, પણ આજ તમે મને આ વાત કહીને મારે ઘેર એક પુત્ર ન હોવાનો રંજ, એક પુત્ર ન હોવાનું દુઃખ મને આજ વર્તાય છે રાયકાઓ. હા ભાઈ, મારે ઘેર પુત્ર તો નથી, પણ એમાં મારો શું દોષ રાયકાઓ? ભલે આજ જો મારા સામા મળવાથી તમને અપશકન થયા હોય ને ભાઈ, તો તમે ખુશીથી તમારે ઘેર પાછા જાઓ. કાલ સવારે સારા સુકન અને શુભ મુહૂર્ત લઈને તમારા શુભ કાર્ય માટે જજો રાયકાઓ. હવેથી રાજા અજમલ તમારા આડે ક્યારે નહીં આવે, ક્યારેય નહીં આવે. અરે પ્રધાનજી, રાયકાઓએ સત્ય વાત કરી છે, માટે એને પુરસ્કાર આપી અને વિદાય કરો. હા મહારાજ. હરી મહારાજ, જે પોકરણગઢની ધરા ઉપર તમારા જેવા ધર્મ ધુરંધર રાજા રાજ કરતા હોય, અરે આજ તમારા પોકરણગઢની અંદર તમારી પ્રજાની અંદર કોઈ વાતનું દુઃખ નથી, કોઈ વાતની કમી નથી. પણ આજ તમારી ભોળી પ્રજા એક જ વાતે દુખાય છે મહારાજ કે એના મહારાજા પેટના પાછા છે. હા મહારાજ, અમે તો નાના માણસો કહેવાય મહારાજ, આજ કરીને તમારા માટે શું કરી, પણ જતા જતા સાચા હૃદયથી ભગવાન ભોળાનાથને 2 હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને એટલું માગી છે કે હે દીનાનાથ, તમે અમારા મહારાજને એવા દીકરા દેજો કે અમારા મહારાજની જેમ એની રયતના દુઃખમાં દુખાય, એના પ્રજાના સુખ દેખીને સુખી થાય. અને મહારાજ, અમે તો વનવગડાની અંદર ભટકતા એક વનવાસી સમાન કહેવાય, કદાચ મહારાજ અમને બોલવાની ભાન ન હોય, અને જો આજ 92 લાખ મારવાના ધણી સામે જો અમારા જેવા નાના માણસોએ કાંઈ વધારે બોલ્યું હોય, અને જો અમારા વધારે બોલવાથી તમને દુઃખ લાગ્યું હોય, ખોટું લાગ્યું હોય મહારાજ, તો તમારી પ્રજા સમજી, તમારા પુત્ર સમજી અમને માફ કરી દેજો મહારાજ, અમને ક્ષમા કરી દેજો. વાહ મારી રૈયત, નહીં રાયકાઓ, તમારા આવું બોલવાથી મને કંઈ ખોટું નથી લાગ્યું. અરે તમે તો મને આજ સત્યને સમજાવ્યું છે, સત્યનું ભાન કરાયું છે, અને સત્ય હંમેશા કડવું હોય છે, પણ સત્ય એ જ આખરે સત્ય હોય છે. માટે જાઓ, આજ તમે ખુશીથી તમારે ઘેર પાછા જાઓ. જેવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ.
આ શું કહેવાય પ્રધાન? આજ મારા રાજની રૈયત મારું મુખ જોવા નથી માંગતી. અરે જે રૈયતને હું મારા પુત્રની જેમ સાચવું, જેને મારા સંતાનોની જેમ વહાલ કરું, તે મારી પ્રજા આજ મને સામો મળતો જોઈને પણ અપશકન માને છે. હા મહારાજ. પ્રધાન, તમે તો કહેતા કે મહારાજ પ્રજા ખુશી અને આનંદમાં છે, પણ આ કેવો આનંદ પ્રધાનજી, આ કેવી ખુશી! આજ મારી રૈયત મારું મુખ જોવા નથી માંગતી. હા મહારાજ. પ્રજાનું દુઃખ એ મારું દુઃખ, મારા કારણે આજ મારી રૈયત પીડાય છે પ્રધાન. અને પ્રજા હવે જો મારું મુખ જોવાને માંગતી હોય તો આ રાજમાં રહેવાય નહીં. હા મહારાજ. માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. હા મહારાજ, હમણાં બોલાવી દો. હે આજે પરદા એ બોલાવે માતા આવિયા રે. હે આવિયા રાજને દરબાર પરદા એ બોલાવે માતા આવિયા રે. અરે વ્યાપરદાન, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? રાજાને બોલાવે. હે આજે સતી રે એ આવીને રાયને નમનો કરે. એ નમનો કરે વારંવાર સતી રે એ આવીને રાયને સરાને નમે. એ આજે મુકના એ બોલા સ્વામી માર સીધાને લીધા. એ કોને કીધા કડવાવે મુકના એ બોલા સ્વામી માર સીધાને લીધા. હે આજે તમે રે એ ગયા તા સ્વામી નગર પરવા. હે આજે નગરની વાટે કોણે અપમાન કર્યા. એ કોણે આવા કીધા કડવાવે મુકના એ બોલા રાજન માર સીધાને લીધા. હે આજે સતીના એ બોલાવ્યા પતિ કેમ બોલા
અરે મારા ના રાજની સભાએ રયતની રક્ષા કરવા નગર સરસાઈ ગયા હતા મારા નાથ. આવતા વેત એટલા બધા ઉદાસ કેમ જણાવશો? અરે સતી, મારી ઉદાસીની શું વાત કરું તો તમે કહો છો કે નગર ચર્ચાએ ગયા, કોઈએ કડવા વેણ કીધા, કોઈએ તમારા અપમાન કર્યું, કે પછી મારો